નમસ્કાર 10 ટકોરા સાથે હું છું કિરણ આપ સૌને કેટીવી ન્યૂઝ તરફથી શિવરાત્રીની શુભકામના સમાચારની શરૂઆત કરીએ પ્રયાગરાજથી જ્યાં પ્રયાગરાજ ખાતે યોજેલ મહાકુંભનો આજે અંતિમ દિવસ છે શિવરાત્રીને અમાસે લાખો ભક્તો કરશે અમાસી સ્નાન અત્યાર સુધી 60 કરોડથી વધુ ભાવિક ભક્તોએ સ્નાન કર્યું છે પ્રયાગરાજનો આ વ્હીકલ ઝોન લાગુ કરાયો શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કરોડોની સંખ્યામાં શિવરાત્રી અમાસે કરશે સ્નાન આજે સંગમ સ્થાને 3 કરોડ લોકો સ્નાન કરવાનો અંદાજ આજે અંતિમ દિવસ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી કારણ કે આજે મહાકુંભનો અંતિમ દિવસ છે પ્રથમ દિવસથી લઈ અંતિમ દિવસ સુધી કરોડોની સંખ્યામાં લોકો સ્નાન કરી રહ્યા છે ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર મહાશિવરાત્રીના મહાસ્નાનના લાહો લેવા માટે ભક્તો ત્યાં પહોંચી ગયા છે 60 કરોડથી વધુ ભાવિક ભક્તોએ સ્નાન કરી ચૂક્યા છે પ્રયાગરાજનો આજે વ્હીકલ ઝોન લાગુ કરાયો છે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કરોડોની સંખ્યામાં શિવરાત્રી અમાસે કરશે સ્નાન આજે સંગમ સ્થાને 3 કરોડ લોકો સ્નાન કરવાનો અંદાજ સેવાઈ રહ્યો છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તંત્ર તકેદારી રાખી રહ્યું છે ભીડભાડવાળી જગ્યા પર ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્નાન કરવામાં લોકોને ભીડમાં કોઈ પણ અગવડ ન પડે તેનું માટે ખાસ તંત્ર સજ્જ છે પ્રથમ દિવસથી લઈ અત્યાર સુધીમાં અમાસથી લઈ અને અમાસ પૂનમ તમામ લોકોએ જે મહાસ્નાન કર્યું છે તમામ લોકોએ જે દર્શન કર્યા છે અને આજે અંતિમ દિવસના પણ લોકો કરોડોની સંખ્યામાં સ્નાન કરી રહ્યા છે શિવરાત્રીનું મહાસ્નાનનો મહાલાહો લહેરાશે ભક્તો આજે 3 થી વધારે કરોડ લોકો સ્નાન કરે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે